શુભ શરૂઆત ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને કરીએ. હાલ તો ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા. બહુ જ મજા આવે કે દર્શન કરવાની. લેવાથી આપણે નીકળીએ આગળ જ એક શંકર ભગવાનનું રસ્તામાં આપણે મૂર્તિ દેખાડી હતી. દરિયાને કાંઠે આવ્યા હતા તો એ મૂર્તિએ જવાનું છે. નાસી પછી આગળ જોઈએ આપણે દર્શન જગ્યાએ જવાનો પ્લાન થાય કે કેવો પ્લાન બને. અટાણે આવો મસ્ત મજાનો વ્યૂ આનંદ કરતાં કરતાં દરિયા કાંઠે પડ્યા જાય. હાલો શંકર ભોળાનાથના દર્શન કરી લીધા. ગંગેશ્વર મહાદેવના દર્શન કરી લીધા ને આગળ નીકળીએ. જ્યાં જ્યાં આપણે લખીએ કે ફોટા પાડવા વિડીયો ઉતાર જેવો પાડ્યો ને તમને દેખાડીએ કે દીવમાં કાવ છે. બધા કહેતા હોય કે દીવમાં દારૂ હોય તો આ બધું નથી. તમે આજના બ્લોગમાં જોવો એટલે આપણે કંઈક આગળ મજા કરીએ. કાલે હજી તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો તો હાલનો કોઈ બ્લોગ બન્યો ને એટલે આગળ જમા રહીએ એટલે આપણે જમાવટ કરીએ. Sometimes I know you heard from everyone telling you lies. So just lay down beside me, give me all your issues. I'll take them and I'll make them mine. Don't get caught up in your feelings, just feel them. It's okay if you wanna cry. Sometimes I know you heard from everyone telling you lies. આવો કે છે દીવનો માહોલ. Avoid it, I ain't gon' force shit. Oh, you know. Oh, you know. Oh, you know. Why don't you notice? I'll give you motives. My love is loaded for you. અમારે નાગવા બીસી જવાનું હતું. લોકેશન એવું ગોઠાડા ચડાવી દીધા છે. આ કાંક પુગાડી દીધું. અને સ્નેપચેટમાં લોકેશન આવે એમાં કંઈક ડ્રેગન પાર્ક તો એવું કંઈક દેખાડે. નાગવા બીસી ન પુગાડું પણ ડ્રેગનના દર્શન તો થઈ ગયા. દીવને બરોબર નીકળ્યા. ગાવા તડકાની કંઈ ખાવાની ઈચ્છા નથી. ગાંઠિયા શાહ ને એવો નાસ્તો પાણી કરે નીકળીએ સીધા ભગુડા પલ્લો હંતો કાપવાનો હોય. ટોલના કવારે એક તો કામ વાહો લીધો એટલે ખબર પડતા દીધા બે ગીત થવાનું. બીજી ત્રીજી જણ આવ્યું. ઘડીકમાં ખોલે નહીં એક તમારે પ્રોબ્લેમ આવ્યો લાગે.
1.5 થી 2 કલાકની નિંદર કર્યા પછી આપણે ભૂગેગા ફાઇનલી ભગુડા. આપણે ભગુડા જ આવવાનું હતું પણ રસ્તામાં તો ફરતા ફરતા આવ્યા. મોગલમાના દર્શન કરી લીધા. સારી જમાવટ આવે કે હવે અંદર આવ્યા એટલે આપણે થયું કે આખું હવાય મન ફ્રેશ થઈ ગયું. બારોબાર ઘૂમડા મારીએ પછી ભાગવા ઠીક કરીએ. આ ગાવાનું હતું એમાં જ તમને ઘૂમડા ચડાવી દીધા. કાં જાવું રેસમાં હુએ ગતા. હા હવે સીધા ઉઠ્યા. બહુ મજા આવે એવી જગ્યા, શાંતિવાળી એકદમ. હાલે વાથી હેતા ભાગવાનું પણ કાં નીકળીએ ને કાં રખડતા જઈએ કંઈ નક્કી ને જે પ્રમાણે નક્કી થાય એ પ્રમાણે આગળથી ગોઠવીએ. મોબાઈલમાં દર્શન કરે નીકળે ગયા. પાવર બેગ લેવાનું છે રસ્તા. મોબાઈલમાં ચાર્જિંગનો ધબડો થઈ ગયો. પાવર બેગ લે પરબ. પાવર બેગ કીધા જિંદગી ગોટાળે ચડાવી દીધી જીવી નકર તેવી. મોબાઈલમાં ચાર્જિંગ પૂરા થઈ ગયા. પાવર બેગ ઉતૂરી ડેટા કેબલ ઉતરી હાલતું નતું. મહુવાથી સ્પેશિયલ મહુવા સિટીમાં આવ્યા. પાવર બેગ મરે ને ગોત્યું ને એવું કંઈક શાંતિ થાય એવું લોક જૂના નવા બધા એડિટ કરે ને હાથ થાય ગમે એક તમારે લગા પુગાડે છે પછી. ફાઇનલી આપણે સાવરકુંડલા પી ગયા. કિલોમીટર પરબ જવાનું છે. હજારથી 80 કિલોમીટર બતાવે આગળ. ખાતું નથી, ખાઈ પીએ લઈએ નાસ્તો પાણી કરીએ. આગળ વચાવ ફેલ હે આખું તમે જોવો હવે રેડી થઈ ગયું બધું. ફાઇનલી બહુ જાજા કિલોમીટર કાપ્યા પછી પૂગે ગાડી નજારો જોયો. આપણે કોઈ જાય ને પેલી દાણે જ આવ્યા. પરબ હાથ વાગ્યા ભૂગે આવ્યા. 7:30 વાગ્યા લગે ત્યાં લગે આરતી નહીં થાય ત્યાં દર્શન કરવા કોઈ નહીં જવા દે અમને. એટલે 7:30 વાગે આરતી થાય પછી જ દર્શન કરવા જવા દે. ત્યાં લગે હાલે કંઈક મંદિરના થોડાક તમને સીન દેખાડે. આરતી કરી કલાક એક. આરતીમાં બહુ જ મજા આવે ગઈ. કલાક એકની આરતી હતી પછી આખા મંદિરના દર્શન કર્યા. આરતી પૂરી થયા પછી પ્રસાદી લઈ
ત્યાં લાંબા પડેગા. હવે ત્યાંથી નીકળવાનું છે સીધું જુનાગઢ. આ વિડીયોની આજ આરામ આપી દઈએ. કાલે હવે જુનાગઢ નીકળ્યું તો નવો વિડીયો ચાલુ કર્યું. વિડીયો ગમ્યો હોય તો લાઇકની, કમેન્ટની, સબસ્ક્રાઈબની જે થતું હોય એટલી બધું કરી દીધો અને શેર કરી દીધો. મળીએ કાલુના વિડીયોમાં.